હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 6 બકોર પટેલના કારેલા પ્રયોગ આપણે શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી લઈને પ્રશ્ન નંબર 5 સુધી આપણે શીખેલા હતા. આગળના વિડીયોમાં પાર્ટ 1માં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, 3, 4 આ બધું આપણે આગળના વિડીયોમાં શીખેલા હતા. તો તમારે એના માટે આગળનો વિડીયો જોવો પડશે. પ્રશ્ન નંબર 5માં 5 પ્રશ્ન સુધી આપણે કર્યું હતું. આપણે અહીંયા સુધી કર્યું હતું. શું જોઈને ગોપાળદાસ ભડક્યા, અહીંયા સુધી આપણે શીખ્યા હતા. તો હવે આપણે પ્રશ્ન નંબર 6થી આગળ શીખીએ. પ્રશ્ન નંબર 6 છે કે બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે શું વિચાર્યું? હવે બીજા દિવસે પણ જ્યારે કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે શું વિચાર્યું? તો બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે વિચાર્યું કે અરે આ તો કારેલા તો જીવ લેશે, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. શું કીધું? આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘરે જઈને શ્રીખંડ ઝાપટીશ, ઝાપટીશ એટલે ખાવું, ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢીને ભાગી જવું પડશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢીને ભાગી જવું પડશે. હવે બીજા દિવસે જ્યારે કારેલાનો ઢગલો જોયો ને ગોપાળદાસે, તેમણે મનમાં ને મનમાં વિચાર્યું કે આ કારેલા તો જીવ લેશે, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું પડશે અને ઘરે જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે. અને આજે તો કોઈ મજબૂત બહાનું કાઢવું પડશે. જેવું તેવું બહાનું કાઢશે તો સમજી જશે. તો આજે કોઈ મજબૂત બહાનું કાઢીને ભાગી જવું પડશે. ક્યાં ભાગી જવું પડશે? પૂના. તો કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસે આ વિચાર્યું. તમારે જવાબમાં આખું લખવાનું છે કે બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે વિચાર્યું કે અરે આ કારેલા તો જીવ લેશે, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘરે જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢીને ભાગી જવું પડશે. આવું વિચાર્યું. તો તમારે આખું લખવાનું છે. તમારે મારી જોડે જોડે જ કરવાનું છે, જેથી કરીને તમને પરીક્ષા ટાઈમે કોઈ પ્રોબ્લેમ ના રહે ને બધા પ્રશ્નો હું જેમ સમજાવું છું એ જ પ્રમાણે તમારે લર્ન કરી દેવાના છે. 7મું છે ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે શકરી પટલાણીએ શું કહ્યું? હવે ગોપાળદાસે કીધું કે કલકત્તાથી મહેમાન આવવાના છે એવું કહીને એ તો જતા રહ્યા. તો શકરી પટલાણીએ શું કહ્યું? તો ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે શકરી પટલાણીએ કહ્યું કે બકોર પટેલને કહ્યું, તમે કંઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. હવે શકરી પટલાણી જે છે એણે બકોર પટેલને કીધું કે તમે કંઈ સમજ્યા? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા જે કારેલા પ્રયોગ હતા ને એના કારણે એમણે હાથ જોડીને જતા રહ્યા. તો તમારે આખું જવાબમાં લખવાનું છે કે ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે શકરી પટલાણીએ કોને કીધું? બકોર પટેલને કહ્યું, તમે કંઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. આવું શકરી પટલાણીએ બકોર પટેલને કહ્યું. પ્રશ્ન નંબર 6 છે કે નીચેના પ્રશ્નોનો 4-5 વાક્યમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? હવે બકોર પટેલ જે છે એ કારેલા લટ્ટુ કેવી રીતે બની ગયા છે એનું આપણે કારણ આપવાનું છે કે કેમ, કેવી રીતે બન્યા. તો બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. તેમણે શું કર્યું? તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. તે તેમને બહુ જ ભાવ્યા. બીજા દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. હવે બકોર પટેલ જે છે એમણે ચોપાનિયા એટલે 4-5 પાનાનું જે પેમ્પલેટ આવે છે એને કહેવાય ચોપાનિયા. તો ચોપાનિયામાં એમણે કારેલાના બધા ગુણ, બહુ જ બધા ગુણ છે તેવું એમણે એમાં ચોપાનિયામાં વાંચ્યું અને એમને કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે પહેલા દિવસે તો કારેલા મંગાવ્યા અને તેમણે ખાધા તો એમને બહુ જ ભાયા. બીજા દિવસે ફરી એમણે કારેલા ખાધા, એમને ભાયા. હવે આમ એમનો કારેલા દિવસે ને દિવસે એવા કારેલા વધારે ખાતા ગયા અને આમ ધીમે ધીમે કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. તો
તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. તે તેમને બહુ જ ભાવ્યા. બીજા દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. આ રીતે કે તેઓ કારેલા લટ્ટુ બની ગયા. હવે પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. હવે અહીંયા આપણને પ્રશ્ન આપ્યા છે પણ અહીંયા જગ્યા નથી આપી એટલે મેં આમાં લખ્યું નથી. પણ જો તમારે આનો વિડીયો જોઈતો હોય તો તમે મને કમેન્ટમાં લખજો કે મારે આનો વિડીયો જોઈએ છે, તો હું એક અલગ વિડીયો અલગ નોટબુકમાં લખી અને તમને વિડીયો બનાવી દઈશ. તો તમે મને કમેન્ટ કરજો કે આ તમારે જોઈતું હોય તો. એના પ્રશ્નો આપણે એકવાર વાંચી લઈએ કે બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના કયા વખાણ વાંચ્યા, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ, બકોર પટેલના કારેલા કડવાટના પ્રયોગ વિશે જણાવો, બકોર પટેલે ગુડી પડવો અને લીમડાના રસના મહિમા વિશે શું કહ્યું અને વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું અને કેમ. 5 પ્રશ્ન છે. જો તમારે જોઈતા હોય આના આન્સર તો મને કમેન્ટમાં લખજો, તો હું એનો અલગથી વિડીયો બનાવી દઈશ. હવે આગળ પ્રશ્ન નંબર 8 છે કે વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. હવે આપણે વાક્યને વાંચવાનું છે અને આ જે પાઠ છે એની અંદર આને કયું પાત્ર લાગુ પડતું છે એ આપણે લખવાનું છે. પહેલું છે કારેલા કડવા, એટલે પોતે કદી ખાતા જ નહીં. હવે આ કોના પર લાગુ પડે છે, કયા પાત્ર પર લાગુ પડે છે કે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. તો આ છે બકોર પટેલ. બકોર પટેલ કારેલા કડવા હતા એટલે પોતે કદી ખાધા જ નહીં. એમને ખબર જ નહોતી કે એના અંદર આટલા ગુણ છે. એમણે વાંચ્યા પછી એમણે ખાવાના ચાલુ કર્યા. તો પહેલાં તો શું હતું કે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. બકોર પટેલ આ પાત્રને લાગુ પડે છે. તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. તો તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે તો કોણ આવવાનું છે, તો ગોપાળદાસ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. આ પાત્ર કોને લાગુ પડે છે, આ વાક્ય કયા પાત્રને લાગુ પડે છે, તો ગોપાળદાસને લાગુ પડે છે કે ગોપાળદાસ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. હવે ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. કોણ આવ્યું બહાર ટપાલીનો અવાજ સાંભળીને, તો શકરી પટલાણી ટપાલીનો અવાજ સાંભળીને બહાર આવ્યા. ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. તો કયા બંને જણને રસોડામાં બોલાવ્યા, તો એ છે કે ગોપાળદાસ અને બકોર પટેલ. તો આ વાક્ય કયા પાત્રમાં છે, તો ગોપાળદાસ અને બકોર પટેલ. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. કોના હાથમાં હતા, તો બકોર પટેલ, મતલબ પાત્ર છે બકોર પટેલ. હવે પ્રશ્ન નંબર 9 છે કે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્યમાંથી વાક્ય શોધીને લખો. હવે અહીંયા એક વાક્ય આપેલું છે. હવે એના જેવું જ વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખવાનું છે. પહેલું છે કે ખવાયેલું પચી જાય છે. ખવાયેલું પચી જાય છે. તો વાક્યમાં પાઠની અંદર કયું વાક્ય છે, તો કે ખાધેલું હજમ થઈ જાય છે. આનો મિનિંગ આ જ છે કે ખવાયેલું પચી જાય છે. તો ખાધેલું હજમ થઈ જાય છે. પાઠમાં આપણને આપેલું છે કે ખાધેલું હજમ થઈ જાય છે. તો તમારે આ રીતે લખવાનું છે. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. તો જવાબમાં છે કે ને તેઓને જાણે કારેલા લટ્ટુ બની ગયા. તેઓ તો જાણે કારેલા લટ્ટુ બની ગયા. આ પાઠમાં આ રીતે કારેલા લટ્ટુ લખ્યું છે, કારેલા પ્રિયના બદલે, પણ બંને સેમ છે. કારેલા લટ્ટુ બની ગયા. હવે ત્રીજું છે દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે. હવે દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે. તો વાક્યમાં છે આપણે પાઠની અંદર કે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. શું છે, ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. જ્યારે આવવાના હતા ત્યારે તો એમને વિચાર્યું કે આ આવશે તો રોજે કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. તો પાઠનું વાક્ય છે કે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. હવે આગળ જોઈએ. ચોથું છે ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. તો જવાબમાં છે કે ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. પાઠમાં વાક્ય આપેલું છે કે ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. પાંચમું છે વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. તો પાઠમાં જે વાક્ય છે આમ વાતોમાં વખત વહી ગયો, એટલે એ જ થાય કે સમય પસાર થઈ ગયો. આમ વાતો વાતોમાં વખત વહી ગયો એટલે વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. હવે છે 10મો પ્રશ્ન. તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી
લખો. હવે એક ફકરો આપેલો છે, એમાં તમે બકોર પટેલ છો એવી રીતે તમારે જરૂરી ફેરફાર કરીને લખવાના છે. તો આપણે તો પહેલાં આ પેરેગ્રાફ વાંચી લઈએ, આ ફકરો વાંચી લઈએ અને પછી આપણે લખીએ. પહેલું છે કે પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. હવે આમાં તમને પોતે જાતે બકોર પટેલ બનીને અને તમારે તમારા જે આભા જે વાક્ય આપેલા છે એમાં ફેરફાર કરીને લખવાના છે. આપણે લખવાનું છે કે પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. આપણે બકોર પટેલ છીએ એટલે આપણે અહીંયા ચેન્જ કર્યું કે આ વાંચી તે વિચારમાં નહીં પણ હું વિચારમાં પડી અને પછી ગયો. પડી ગયાના બદલે પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. શું થયું? મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. શું છે? ચાલો હવે. પહેલાંમાં શું હતું? ચાલો હવે આપણે કારેલા ખાવાનું શરૂ કરીએ. આમાં શું છે? હું મતલબ આપણે બકોર પટેલ છીએ તો આપણે લખવાનું છે કે ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા. પહેલાંમાં શું હતું કે તે દિવસે તેમણે કારેલા મંગાવ્યા. તો આપણે લખવાનું છે કે તે દિવસે મેં કારેલા મંગાવ્યા, ખાધા પણ ખરા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો એનું એ જ છે ને હું જાણે આમાં આવ્યું હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. એમાં એવું હતું કે તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. આમાં આપણે લખવાનું છે કે હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી અને બીજી એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. હવે આમાં છે મેથી અને એવી બીજી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. તો આપણે લખવાનું છે કે હું વધારે ખાવા લાગ્યો. આ જ આપણે ફેરફારો કરવાના છે. પ્રશ્ન નંબર 11 છે, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખું. હવે નીચે શબ્દ આપેલા છે અને જોડણી સુધારવાની છે. પહેલું છે બીમારી. તો બીમારીમાં બની જે માત્રા છે એ આવશે પાછળની માત્રા બી, માં અને રી. આ બરાબર છે. ઓકે. અઠવાડિયું, અઠવા બરાબર છે અને ડની જે માત્રા છે એ આવશે આગળની માત્રા અઠવાડિયું. બરાબર. હવે છે પરબીડિયું. તો પર અને બી, બની માત્રા જે છે એ આવશે પાછળની માત્રા પર બી અને ડની માત્રા જે છે એ આવશે આગળની માત્રા પરબીડિયું. પરબીડિયુંમાં આ રીતે લખવાનું છે. હવે છે મિષ્ટાન. તો મિષ્ટાનમાં મની જે માત્રા છે એ માત્રા આગળની આવશે. બાકી ન મિષ્ટાન, નમાં ડબલ ન આવશે એટલે અહીંયા આપણે લખવાનું છે ડબલ ન, મિષ્ટાન. હવે છે તબિયત. તબિયતમાં બની જે માત્રા છે એ બની માત્રા આવશે આગળની તબિયત. નુકસાન. તો નુકસાનમાં નની જે માત્રા છે એ નની માત્રા આ રીતે આવશે. આપણે રસવવું અને દીર્ઘવું કહીએ છીએ એવી રીતે. અને સ જે છે એ સ આવશે મીંડાવાળો સ નહીં પણ આપણે આવશે સગડીનો સ. નુકસાન. ઋતુમાં ર જે છે અને એને ઊની માત્રા છે એના બદલે આપણે આ રૂ આવશે આવો. રૂ અને તું. મૂંઝાવું નથી આવતું, મૂંઝાવું હોય છે. તો મની જે માત્રા છે એ આમ આવશે, માથે મીંડું આવશે, મૂંઝાવું અને જ જે છે એ જ ઝબલાનો જ આવશે. અચૂકમાં ચોની જે માત્રા છે એ આ રીતે આવશે અચૂક. હવે છે મજબૂત. હવે આમાં જ લખ્યો છે પેલો, આપણે આપણો જે જ છે એ આવશે જ અને બૂતની અંદર માત્રા જે છે એ આવશે, માત્રા ચેન્જ થશે. હવે છે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખું. પહેલું છે વખાણ. તો પ્રશંસા અને સ્તુતિ. વખાણ એટલે પ્રશંસા અને સ્તુતિ. આ તમારે યાદ રાખવાના છે કે બરાબર. વખાણ એટલે પ્રશંસા અને સ્તુતિ. જરા એટલે લગાર અને થોડું. જરા એટલે થોડુંક. આપણે ઘણીવાર કહીએ ને કે જરા આપને મને, તો જરા એટલે થોડું આપને મને, તો લગાર એટલે થોડું, મતલબ થોડુંક જ. ખ્યાલ એટલે વિચાર અને તર્ક. ખ્યાલ એટલે આપણે કહીએ ને કે મારા મનમાં ખ્યાલ આવ્યો, તો તર્ક. વિચાર આવ્યો, મારા મનમાં વિચાર આવ્યો કે હું આમ કરીશ, તો ખ્યાલ એટલે વિચાર. ઢગ એટલે શું? તો ઢગલો. ઢગ એટલે ઢગલો અને ગંજ.
ઢગ એટલે ઢગલો અને ગંજ. આ ઢગલો પડ્યો તો આપણે એમ કહીએ કે આ ઢગ પડ્યો છે, તો ઢગલો, એને કહેવાય ઢગલો. ફાયદો, ફાયદો એટલે શું? સમાનાર્થી લાભ અને ગુણ, લાભ અને ગુણ. હવે છે ચીજ, અને ચીજ એટલે વસ્તુ અને પદાર્થ, વસ્તુ અને પદાર્થ. કોઈ ચીજ અહીંયા પડી છે તો કોઈ વસ્તુ અહીંયા પડી છે. હવે છે ટેવ, ટેવ એટલે શું? લત અને ખો. આપણે કહીએ છીએ ને કે આને તો બહુ જ લત લાગી ગઈ છે. લત એટલે આને તો આવી ટેવ પડી ગઈ છે. આને તો આપણે નથી કહેતા આને તો ટીવી જોવાની લત લાગી ગઈ છે. તો ટીવી જોવું એની લત લાગવી, અત્યારે તો હા લેટેસ્ટ, અત્યારે તો આપણે છોકરાઓને કહીએ છીએ તને તો મોબાઈલની લત લાગી ગઈ છે. તો મોબાઈલ લેવાની ટેવ પડી ગઈ છે, એટલે ટેવ એટલે લત. બરાબર, લત અને ખો. ફિકર, ફિકર એટલે ચિંતા અને કાળજી, ચિંતા અને કાળજી. વખત, વખત એટલે કાળ અને સમય, વખત એટલે કાળ અને સમય. આપણે કહીએ ને વખત, આ વખત તો જતો રહ્યો, આ વખત મતલબ આ સમય જતો રહ્યો, એટલે વખત એટલે કાળ અને સમય. મહિમા, મહિમા એટલે પ્રતાપ અને યશ, મહિમા એટલે પ્રતાપ અને યશ. પ્રથા, પ્રથા એટલે ધારો અને વહીવટ. શું આવશે? ધારો અને વહીવટ. હવે આવશે પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ખૂબ એટલે થોડું, ખૂબ એટલે વધારે, એટલે વધારેનું ઓપોઝિટ શું થાય? વિરુદ્ધાર્થી થોડું. ખોટું તો સાચું, ફાયદા તો ગેરફાયદા, કડવી તો મીઠી, આવવું તો જવું. શું થશે? આવવું તો જવું. હવે પ્રશ્ન નંબર 14 છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખું. પહેલું છે કે ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ. હવે ઘરમાં જે શરૂનો પરસાળમાં જતા પહેલાંનો જે ખુલ્લો ભાગ હોય એને શું કહેવાય? તો એને કહેવાય ઓસરી. શું કહેવાય? ઓસરી. શબ્દ સમૂહમાં એક શબ્દમાં કહેવાય એને ઓસરી. ઘરનો શરૂઆતનો જે પરસાળ હોય, મતલબ જે ખુલ્લી જગ્યા હોય, એનો જે ખુલ્લો ભાગ હોય એને શું કહેવાય? ઓસરી. બીજું છે નાના વેંગણ, ઉપરથી થોડી ચીરી, મસાલો ભરી કરાતું ભરતનું શાક. હવે નાના વેંગણ હોય એના ઉપર આપણે 4 ચીરી કરીએ, પછી એના અંદર મસાલો ભરીએ તો એનું શાકને શું કહેવાય? શેનું શાક કહેવાય? તો એને કહેવાય રવૈયા. શું કહેવાય? રવૈયાનું. આપણે નહીં કહેતા આપણે ઘરે બનાવીએ છીએ રવૈયાનું ભરેલું શાક, આપણે એવું કહીએ છીએ ને રવૈયાનું મસાલાવાળું ભરેલું શાક, એટલે એને કહેવાય કે ઉપરથી થોડી ચીરી, મસાલો ભરી કરાતું શાક, એટલે કે રવૈયા. ત્રીજું છે ઘી કે તેલમાં મરચાં, રાઈ, હિંગ વગેરે કકડાવી દાળ, કઢી વગેરેમાં છમકારવું તે, એને કહેવાય વઘાર. હવે ઘી આપણે કોઈ પણ શાક દાળની અંદર આપણે વઘાર કરીએ તેમાં આપણે શું કરીએ? ઘી કે તેલ નાખીએ, મરચું નાખીએ, રાઈ નાખીએ, હિંગ નાખીએ, અને એને જ્યાં સુધી રહી કકડે નહીં ત્યાં સુધી આપણે એને દાળમાં ના નાખીએ. એટલે રહી જેવી કકડે એટલે આપણે એને દાળ અને કઢીમાં ઉપર છમકારીએ, છમકારીએ એટલે ઉપર આપણે નાખીએ, એને કહેવાય આપણે વઘાર કર્યો. શું કહેવાય? દાળનો વઘાર કર્યો, કઢીનો વઘાર કર્યો, તો એને કહેવાય વઘાર. ચોથું, મીઠા કે મસાલામાંથી આથી રાખેલા ફળ, મૂળ ઇત્યાદિ. હવે મીઠા અને મસાલામાંથી આપણે આથી રાખીએ, મતલબ કે આપણે મસાલો અને બધું નાખી અને આપણે જે અથાણું બનાવીએ છીએ એને કહેવાય અથાણું. એને શું કહેવાય? અથાણું. મસાલામાંથી આથીને આપણે ફળ રાખીએ છીએ, મૂળ ઇત્યાદિ. આપણે કાચી કેરી હોય તો કાચી કેરીનું આપણે અથાણું બનાવીએ છીએ, બરાબર. તો કાચી કેરીને આપણે મસાલો અને મીઠું એમાં નાખી અને આપણે રહેવા દઈએ છીએ, એને આપણે 12 મહિના ખાઈએ છીએ, તો એને કહેવાય અથાણું. શું કહેવાય? અથાણું. પાંચમું છે ઘરનો મુલાકાત માટેનો ખાસ ઓરડો. હવે ઘરમાં આપણે મુલાકાતીઓ જે બહારથી આવે છે એને કયો રૂમ કહેવાય? તો કહે છે કે દીવાનખાનું. શું કહેવાય? દીવાનખાનું. ઘરનો મુલાકાત માટેનો ખાસ ઓરડો એટલે ખાસ રૂમ, એને કહેવાય દીવાનખાનું. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર. હવે કારેલા પ્રત્યે ભારે પ્રીતિ એટલે ભારે પ્રેમ ધરાવનાર, તો શું આવે? કારેલા લટ્ટુ કહેવાય. એને શું કહેવાય? કારેલા લટ્ટુ. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર, તો કારેલા લટ્ટુ. શક સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ. શક સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ, તો ગુડી પડવો. કયો દિવસ આવે પ્રથમ દિવસમાં? ગુડી પડવો. ઉલટી થવાનો ઉછાળો. ઉલટી થવાનો ઉછાળો, એને શું કહેવાય? ઉલટી થવાનો ઉછાળો એટલે આપણે ઘણીવાર ઉલટી થવા જેવું થાય તો આપણને એકદમ જ અંદરથી એમ આવે, એને શું કહેવાય? તો એને કહેવાય ઉબકો. શું કહેવાય? ઉબકો આવે તો આપણને ખબર પડે કે આપણને ઉલટી થવાની છે, ઉબકો આવ્યો એટલે. તો ઉલટી થવાનો ઉછાળો એટલે ઉબકો. હવે છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે વાત ઉપાડવી.
વાત ઉપાડવી. વાત ઉપાડવી એટલે ચર્ચા શરૂ કરવી. એનો અર્થ થાય ચર્ચા શરૂ કરવી. શું થાય? વાત ઉપાડવી એટલે ચર્ચા શરૂ કરવી. એનું વાક્ય છે, વાક્ય તમે કોઈ પણ બનાવી શકો છો. મનને સભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ. હવે મનને સભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ. એટલે પહેલી વાત ઉપાડી અને શાળાનું નવું મકાન બનાવવાની વાત એણે કરી, તો ત્યાંથી એ શરૂઆત થશે ચર્ચાની કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એને કહેવાય વાત ઉપાડવી, ચર્ચા શરૂ કરવી. બીજું છે નખમાય રોગ ન હોવો. નખમાય રોગ ન હોવો એટલે તદ્દન નિરોગી હોવું. તદ્દન નિરોગી મતલબ રોગ જ ના હોય, એકદમ નિરોગી હોય, રોગ વગરનું, તદ્દન નિરોગી હોવું. એનું વાક્ય છે કે મારા દાદી 80 વર્ષના છે પણ તેમના નખમાં રોગ નથી. શું છે? મારા દાદી 80 વર્ષના છે તો પણ તેમના નખમાં પણ રોગ નથી. એટલે એને કહેવાય નખમાં રોગ ન હોવો એટલે તદ્દન નિરોગી હોવું. ત્રીજું છે વાજતે ગાજતે માંડવે આવવું. વાજતે ગાજતે માંડવે આવવું એનો અર્થ છે આખરે સાચી ખબર આવવી. વાજતે ગાજતે માંડવે આવવું એટલે આખરે સાચી વાતની ખબર આવવી. એનું વાક્ય છે હરમિતે કરેલી ચોરી છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થોડા દિવસોમાં બધું વાજતે ગાજતે માંડવે આવવા લાગ્યું. હવે હરમિતે જે ચોરી કરી એને છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થોડા દિવસોમાં બધું વાજતે ગાજતે માંડવે આવવા લાગ્યું. એટલે કોઈ પણ વસ્તુને આપણે ચોરી કરી અને કોઈ પણ ખરાબ કામને છુપાવવાનો ભલે ગમે તેટલો પ્રયોગ કરીએ છીએ પણ તો પણ થોડા દિવસમાં એ પાછું વાજતે ગાજતે એટલે બધી જગ્યાએ ખબર પડતા સાચી વાતની ખબર આવવી. એને કહેવાય વાજતે ગાજતે માંડવે આવવું. ચોથું છે આંખો પહોળી થવી. ચોથું છે આંખો પહોળી થવી એટલે આશ્ચર્ય થવું. આપણે કહીએ ને કોઈ પણ વાતને, કોઈ વાર અમુક વાર આપણને કોઈ વાત આવી અને પછી આપણે એકદમ આમ ચોંકી જઈએ એ વાતને સાંભળીને, એટલે એને કહેવાય આંખો પહોળી થવી અને આશ્ચર્ય થવું. વાક્ય એનું છે વિદેશ ગયેલા દીકરાને અચાનક ઘરમાં આવેલો જોઈને રમીલા કાકીની આંખો પહોળી થઈ ગઈ. હવે વિદેશ ગયેલો હતો દીકરો અને અચાનક ઘરમાં આવ્યો, એને જોઈને રમીલા કાકીની આંખો પહોળી થઈ ગઈ. હવે આપણે વિચાર્યું જ નહોતું કે આવવાનો છે અને આવ્યો એટલે એને જોઈને એકદમ બધાની આંખો પહોળી થઈ જાય ને કે હા ક્યારે આવ્યો અને ક્યાંથી, તો એને કહેવાય આપણે એકદમ ચકચકિત થઈ જવું, આંખો પહોળી થઈ જવી કહેવાય. એટલે આપણે આશ્ચર્ય થઈ ગયું. પાંચમું છે જીવ લેવો. જીવ લેવો એટલે કંટાળો આવવો. કંટાળો આવવો. વાક્ય છે આ છોકરાએ તો આજે પ્રશ્નો પૂછીને મારો જીવ લઈ લીધો. હવે આ છોકરાએ આજે પ્રશ્નો પૂછીને મારો જીવ લઈ લીધો. ઘણીવાર થાય છે ને સ્કૂલમાં કે છોકરાઓ ટીચરને પ્રશ્નો પૂછ કરે, આખો પીરિયડ ખાલી પ્રશ્ન પૂછવામાં જ જતો રહે અને ટીચર પણ કંટાળી જાય, શિક્ષક બી જે હોય એ પણ કંટાળી જાય. એટલે એમ કે આ છોકરાએ તો પછી બીજા ક્લાસમાં જઈને કહે કે આ છોકરાએ તો આજે પ્રશ્નો પૂછીને મારો જીવ લઈ લીધો, એટલે મને કંટાળો લાવી દીધો. બરાબર? તો આપણે લખવાનું છે કે આ છોકરાએ તો આજે પ્રશ્નો પૂછીને મારો જીવ લઈ લીધો. છઠ્ઠું છે મોંમાં પાણી આવી જવું. મોંમાં પાણી આવી જવું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. મોંમાં પાણી જવું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. ઘણીવાર આપણે જોઈએ ને કે પાણીપુરી ખાઈએ, પાણીપુરીની લહેરી જોઈએ અને પછી આપણા મોઢામાં પાણી આવી જાય. અરે યાર મને તો મોઢામાં પાણી આવી ગયું યાર પાણીપુરીની લહેરી જોઈને. અરે યાર પિઝા જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું. એટલે ખાવાની આપણને તીવ્ર ઈચ્છા થવી. વાક્ય એનું છે કે મેળામાં મીઠાઈની દુકાન જોતાં જ દિશાના મોંમાં પાણી આવી ગયું. હવે મેળામાં મીઠાઈની દુકાન જોઈ અને દિશાના મોંમાં પાણી આવી ગયું મતલબ એને ખાવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ. તો આ રીતે તમારે બીજું કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. એવું નથી કે તમારે આ જ લખવાનું છે કે મીઠાઈની દુકાન જ જોઈ ત્યારે થયું. તમે કંઈ પણ લખી શકો છો. સાતમું છે મોં દિવેલ પીધા જેવું થવું. મોં દિવેલ પીધા જેવું થવું. હવે તમને વાક્યમાં જ ખબર પડી જાય છે કે મોં દિવેલ પીધા જેવું થયું મતલબ પીધા જેવું થયું એટલે મતલબ ચહેરો ઉતરી જવો, નિરાશ થવું, ચહેરો ઉતરી જવો. હવે વાક્યમાં છે કે પરીક્ષાનું પરિણામ જોઈને સુંદરનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. હવે પરીક્ષાનું પરિણામ જોઈને સુંદરનું મોઢું જે હતું એ દિવેલ પીધા જેવું થઈ ગયું. મતલબ આપણે કોઈ વાર કંઈક નિરાશ થવાના સમાચાર આવ્યા કે આપણે જોયું તો આપણું તરત જ મોઢું ઉતરી જાય છે. તો એને કહેવાય કે મોં તારું તો દિવેલ પીધા જેવું થઈ ગયું જોઈને તો. એટલે આપણે લખવાનું છે વાક્યમાં કે પરીક્ષાનું પરિણામ જોઈને સુંદરનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. એટલે મોં ઉતરી ગયું, ચહેરો ઉતરી ગયો, નિરાશ થઈ ગયો. આઠમું છે આડો હાથ કરવો.
શું છે 8મું? આડો હાથ કરવો. એનો અર્થ છે કે કોઈ વાતને નકારવી. આડો હાથ કરવો મતલબ કોઈ પણ વાત હોય એને આપણે ના પાડવી છે, નકારવી, ના પાડીએ આપણે. વાક્ય છે કે બાળકની રોજે રોજની માંગણી સામે પિતાએ આડો હાથ કરવો જોઈએ. હવે બાળકો રોજે રોજ જીદ કરે કે મને આ લાવી આપો, મને આ લાવી આપો, મને આ લાવી આપો, પણ રોજે રોજની માંગણી જે છે એના સામે પિતાએ આડો હાથ કરવો જોઈએ. મતલબ વાતને નકારવી જોઈએ, એને સમજાવવું જોઈએ ને વાતને નકારવી જોઈએ. તો બાળકની આના બદલે તમે કોઈ બીજું વાક્ય પણ લખી શકો છો, તમારે જે પણ લખવું હોય, પણ આ આડો હાથ કરવાનો મિનિંગ આવવો જોઈએ કે બાળકની રોજે રોજની માંગણી સામે પિતાએ આડો હાથ કરવો જોઈએ, મતલબ એ વાતને નકારવી જોઈએ. 9મું છે કે વાત જોડી કાઢવી. વાત જોડી કાઢવી એટલે ખોટી વાત બનાવવી, જુઠ્ઠું બોલવું. વાતને જોડી કાઢવી એટલે ખોટી વાત બનાવવાની કાં તો પછી જુઠ્ઠું બોલવું. શું થાય? જુઠ્ઠું બોલવું. હવે મનને અકસ્માતની આખી વાત જોડી કાઢી હતી. હકીકતમાં કોઈએ તેને માર્યું હતું. હવે મનન જે હતો એણે અકસ્માતની આખી વાત એણે જોડી કાઢી હતી. હકીકતમાં તો કોઈએ તેને માર્યું હતું. હવે મનનને છે ને કોઈએ માર્યું હતું, બરાબર. હવે એણે એ વાત એને માર્યું હતું એવું કહેવું નહોતું, તો એણે આખી વાત કેવી રીતે જોડી કે મારો અકસ્માત થયો હતો અને પછી મને આ બધું વાગ્યું છે. તો એને કહેવાય કે વાતને જોડી કાઢી, મતલબ ખોટી વાત બનાવી અને જુઠ્ઠું બોલવું. તો મનનને માર્યું હતું પણ એણે લખ્યું શું, એણે કીધું શું બધાને કે મનનને અકસ્માતની આખી વાત એણે જોડી કાઢી હતી. હકીકતમાં તો કોઈએ તેને માર્યું હતું, મતલબ માર્યું નહોતું એવું કહેવા માટે એણે કર્યું અકસ્માતની વાત ઘડી નાખી અને એને કહી દીધું કે મને તો અકસ્માત થયો હતો એટલા માટે મને વાગ્યું છે. તો વાત જોડી કાઢવી આને કહેવાય. 10મું વાક્ય છે હાથ જોડવા. હાથ જોડવા એટલે કંટાળવું. હાથ જોડવા એટલે એવું નહીં કે આપણે કોઈને માફી માંગીએ ને એ વાળું હાથ જોડવા નથી. હાથ જોડવા એટલે આપણે કંટાળીને પણ છે ને હાથ જોડી દઈએ છીએ, બરાબર. કોઈને આપણે કોઈનાથી બહુ જ કંટાળી ગયા તો ભાઈ હવે તું જા, હું કંટાળી ગઈ છું, હાથ જોડીને આપણે કંઈ કંટાળવું, મતલબ એનો મિનિંગ એવો થાય છે આમાં. હાથ જોડવા મતલબ કંટાળવું. વાક્ય છે કે મયુરના તોફાન દિવસે ને દિવસે વધતા કાકાએ તેનાથી હાથ જોડ્યા. મતલબ કાકા કંટાળી ગયા. મયુરના તોફાન દિવસે ને દિવસે વધતા કાકાએ તેનાથી હાથ જોડ્યા. આપણે કહીએ કંટાળી ગયા. અહીંયા રૂઢિપ્રયોગો આપણા પતે છે. હવે આપણો છે પ્રશ્ન નંબર 16. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ ભેદ લખો. પહેલું છે શોક અને શોક. શોક એટલે ખેદ અને સંતાપ. શોક એટલે ખેદ અને સંતાપ. અને શોક એટલે પતિની બીજી સ્ત્રી, એને કહેવાય શોક. એને કહેવાય શોક. તો આ શોક એટલે ખેદ અને સંતાપ અને આ શોક એટલે પતિની બીજી સ્ત્રી. બીજું છે ગળપણ. ગળપણ એટલે શું? તો ગળ્યો સ્વાદ, આપણે મીઠો સ્વાદ કહીએ ને એને ગળ્યો સ્વાદ. અને ઘડપણ. ઘડપણ એટલે શું? તો કે વૃદ્ધાવસ્થા. શું કહેવાય? વૃદ્ધાવસ્થા. ઘરડા થઈ જાય, 80 વર્ષના થઈ જાય તો આપણે કહીએ ને કે ઘડપણ આવ્યું, તો એને કહેવાય વૃદ્ધાવસ્થા. સાંજ. સાંજને કહેવાય સંધ્યાકાળ. સાંજે આપણે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી આપણે કહીએ સંધ્યાકાળ થયો છે, 7 વાગ્યા, એને કહેવાય સાંજ એટલે સંધ્યાકાળ. અને સાજ એટલે ઉપયોગી સરસામાન. ઉપયોગી સરસામાન એટલે કહેવાય સાજ. સારું. સારું તો માટે, એને કહેવાય માટે. એનો અર્થ છે માટે. અને માથે મીંડું હોય તો સુંદર અને મજાનું. આ સારું એટલે ઓકે માટે, અને આ સારું મતલબ માથે મીંડું હોય તો સુંદર અને મજાનું. 5મું છે તરવું. તરવું એટલે પાર કરવું. શું કહેવાય? તરવું એટલે પાર કરવું. અને તળવું એટલે ઉકળતા તેલમાં પકવવું. ઉકળતા તેલમાં પકવવું. હવે છે પૂરી. આ પૂરી એટલે એક તળેલી વાની. શું થાય? એક તળેલી વાની એટલે પૂરી. આપણે જે પૂરી બનાવીએ ને એને કહેવાય પૂરી. અને આ પૂરી એટલે નગરી. શું થાય? નગરી. એક પૂરી એટલે નગરી, એક નગર, એને કહેવાય પૂરી. બંનેમાં ખાલી માત્રાનો ફરક છે. બંનેની માત્રા તમે જોજો, બંનેમાં માત્રાનો ફરક છે. રોજ એટલે હંમેશ. અને આ રોજ એટલે ઘોડાને મળતું એક જંગલી પશુ. ઘોડાને મળતું એક જંગલી પશુ. હવે વાર. વાર એટલે અઠવાડિયાનો દિવસ. સોમવાર, મંગળવાર એવી રીતે હોય છે ને, અઠવાડિયાનો દિવસ. આમાં આપણે 3 વાર આપ્યા છે અને 3 વારનો અર્થ અલગ છે. લખવાનું સેમ જ છે કે વાર, પણ કયામાં ક્યારે કયો વાર આવે છે એ આપણે જોવાનું છે. અઠવાડિયાનો દિવસ એટલે સોમવાર, મંગળવારની વાત કરીએ ત્યારે વાર જ લખાય. બીજું છે વાર. નામને અંતે પ્રમાણે ગોત્રવાર. આપણું જે ગોત્ર હોય નામને અંતે જે પ્રમાણે એટલે ગોત્રવાર.
એ વાર. હવે વાર એટલે વખત, ફેરવું, મતલબ 5 વાર કર્યું, 10 વાર કર્યું, મેં 5 વાર લખ્યું, મેં 10 વાર લખ્યો છે આ પ્રશ્ન, તો એને કહેવાય કે 5 વાર 10 વાર. પણ એ જ વાર અહીંયા આવે તો શું આવે? સોમવાર, મંગળવાર, અને અહીંયા આવે તો ગોત્રવાર. આ રીતે વારના ત્રણ શબ્દ અર્થ છે. પ્રશ્ન નંબર 17 છે, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. હવે છે ધ્વનિને છૂટા પાડવાના છે. ઓ સ ડ, ઓ સ ડ, તો ઓ પછી સ અને અ, સ, ઓ સ અને ડ, ઓ સ ડ. ખ્યાલ, ખ અડધો છે એટલે ખ, ય અને આ, ખ્યા અને લ, ખ્યાલ. મિષ્ટાન, તો મ ઈ, મી, પછી શ અડધો છે અને શ ટ આ એટલે સ્ટા, મિષ્ટા. અને ન 2 છે તો ન ન અ એટલે ન, મિષ્ટાન. ઋતુ, તો રૂ, ત અને ઉ એટલે તું, ઋતુ. હવે 18મો પ્રશ્ન છે કે નીચેના ધ્વનિઓને જોડીને એક શબ્દ બનાવો. વ આ, વા, ન અ ન, અને ગ ઈ ગી, તો વાનગી, બની ગયું વાનગી. ધ ઉ ધુ અને ન, તો ધૂન. પ ઈ પી, ર અ ર, અને સ અડધો છે અને ય અને ઉ છે તો સ્યુ, પીરસ્યું, પીરસ્યું. ઓકે. બ અ એટલે બ અ અને ન, આ માથે મીંડા માટે વપરાયેલો છે એટલે બન, અને ને, ન અને એને, ન એ, ને. હવે છે ર અ ર, વ અ અને ઈ મતલબ વઈ, ર વઈ, ય અને આ મતલબ રવૈયા. આ રીતે તમારે બનાવવાનું છે, પીરસ્યું, બંને અને રવૈયા. હવે છે નીચેના શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો. દ્વિરુક્ત શબ્દ છે વાજતે, ગાજતે, ટીકી, ટીકી, અને રવાનુકારી છે સબડકો અને ટપ, સબડકો અને ટપ. હવે છે નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. હવે પ્રશ્ન નંબર 20 શું છે કે નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવવાના છે. શકડીબેને શિખંડની વાત કરી, તો શકડીબેનને શિખંડની વાત કરી, તો આપણે કર્મણી પ્રયોગમાં જ્યારે ફેરવીએ ત્યારે શકડીબેનથી શિખંડની વાત કરાઈ. શું આવશે? શકડીબેનથી શિખંડની વાત કરાઈ. મહેમાન લાડુ જમે છે, તો એને કર્મણી પ્રયોગમાં લખીશું કે મહેમાનથી લાડુ જમાય છે, મહેમાનથી લાડુ જમાય છે. ગોપાલદાસે પત્ર લખ્યો, તો ગોપાલદાસથી પત્ર લખાયો, ગોપાલદાસથી પત્ર લખાયો. કૌશિક ગૃહ કાર્ય કરે છે, તો કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે. બા કશું બોલ્યા નહીં, બાથી કશું બોલાયું નહીં, બાથી કશું બોલાયું નહીં. આ રીતે આપણે કર્મણીમાં પ્રયોગ કરવાના છે. હવે છે પ્રશ્ન નંબર 21. ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો. અ છે, અહીંયા બ છે. પહેલું આપણને આપેલું છે કે મહેશે ગીત ગાયું, તો મહેશ વડે ગીત ગવાયું, આપણે આ રીતે લખવાનું છે. અહીંયા આપ્યું છે અલકાએ ચોપડી વાંચી, તો અલકા વડે ચોપડી વંચાઈ, અલકા વડે ચોપડી વંચાઈ. હવે છે અહીંયા લખેલું છે કે સુરેશ વડે પત્ર લખાયો, તો આપણે અહીંયા એનું બનાવવાનું છે કે સુરેશે પત્ર લખ્યો. અહીંયા છે સાધુએ ઉપદેશ આપ્યો, અના બોક્સમાં છે સાધુએ ઉપદેશ આપ્યો, તો સાધુ વડે ઉપદેશ અપાયો. શું આવશે? સાધુ વડે ઉપદેશ અપાયો. અહીંયા છે ડૉક્ટર વડે, બ બોક્સમાં છે ડૉક્ટર વડે દવા અપાઈ, તો આમાં લખવાનું છે કે ડૉક્ટરે દવા આપી. અહીંયા છે મધુરિમાએ પક્ષી જોયું, અ બોક્સમાં મધુરિમાએ પક્ષી જોયું, તો અહીંયા લખવાનું છે કે મધુરિમાથી પક્ષી જોવાયું. શું આવશે? મધુરિમાથી પક્ષી જોવાયું. હવે છે પ્રશ્ન નંબર 22. નીચેના વાક્યોને કર્તરી પ્રયોગમાં ફેરવું. આ સૂની ડોક મારાથી જોવાતી નથી, આ સૂની ડોક મારાથી જોવાતી નથી, તો વાક્યનું કર્તરીમાં થશે આ સૂની ડોક હું જોઈ શકતી નથી, આ સૂની ડોક હું જોઈ શકતી નથી. મારાથી ના બાથ ભરાય, ના તો બચ્ચી કરી શકાય, તો હું ના બાથ ભરી શક્યો,
ના તો બચ્ચી કરી શક્યો. હું ના તો બાથ, કર્તરી મતલબ આપણું લખવાનું છે. હું ના તો બાથ ભરી શક્યો, ના તો બચ્ચી કરી શક્યો. દેવશંકરથી કહ્યા વગર ન રહેવાયું. તો દેવશંકર કહ્યા વગર ન રહી શક્યા. દેવશંકર કહ્યા વગર ના રહી શક્યા. મારાથી આ ભાત જ નથી ખવાતો. હું આ ભાત જ નથી ખાઈ શકતો. હું આ ભાત જ નથી ખાઈ શકતો. આ રીતે કર્તરીમાં પ્રયોગ કરવાના છે. હવે છે પ્રશ્ન નંબર 23. નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો. હું રડું જ કેમ? હું રડું જ કેમ? મારાથી રડાય જ કેમ? મારાથી રડાય જ કેમ? આપણે ભાવ પ્રયોગમાં ફેરવવાના છે. મારાથી રડાય જ કેમ? દેવશંકર માસ્તર થંભી ગયા. દેવશંકર માસ્તર થંભી ગયા. દેવશંકર માસ્તરથી થંભી જવાયું. દેવશંકર માસ્તરથી થંભી જવાયું. આ રીતે લખવાનું છે. એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે. એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે. તો લખવાનું છે કે એ દરવાજામાંથી ગ્રાહકોથી અંદર જવાય છે. ગ્રાહકોથી અંદર જવાય છે. હું કૂદી પડ્યો. મારાથી કૂદી પડાયું. હું કૂદી પડ્યો તો મારાથી કૂદી પડાયું. પ્રશ્ન નંબર 24 છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચોપાનિયું, મેથી, કારેલું, પટલાણી, રવૈયા, અમસ્તી. તો પહેલું આવશે અમસ્તી, કારેલું, ચોપાનિયું, પટલાણી, મેથી અને રવૈયા. બીજું છે મારણ, ગળપણ, રોટલી, શકરી, બાસુંદી અને લીમડો. તેને શબ્દક્રમમાં ગળપણ, બાસુંદી, મારણ, રોટલી, લીમડો અને શકરી આ રીતે લખાય. હવે છે પ્રવૃત્તિઓ. ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ તમારી નોટબુકમાં લખી વાક્ય પ્રયોગ કરો. દીવાનખાનું, મુલાકાત માટેનો ખાસ ઓરડો અને બેઠક. તેનું વાક્ય છે કે તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. તમારે આવી રીતે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે અને તમારી બુકમાં લખવાના છે. જો તમને ના આવડે તો મને કમેન્ટ કરજો, હું આનો પણ એક વિડીયો બનાવીશ. બીજું છે ઉદાહરણ મુજબના બીજા શબ્દો તમારી નોટબુકમાં લખી વાક્ય પ્રયોગ કરો. ગળપણ, ફળપણ. ગળપણ, ફળપણ તો ઘરમાં, ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. ગળપણ, ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. આ ટાઈપના શબ્દ લેવાના છે અને તમારે એનું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ મુજબના શબ્દો તમારી નોટબુકમાં લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. સવાર, સાંજ. પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે. પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે. તો સવાર સાંજ શબ્દ આવા શોધવાના છે અને પછી એનું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ મુજબના વાક્યો તમારી નોટબુકમાં લખી તેનો અર્થ લખો. ઉદાહરણ વાક્ય: આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે? એનો અર્થ છે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. આ રીતે તમારે બનાવવાના છે. જો તમને ના આવડે તો મને કમેન્ટ કરજો, હું આનો પણ અલગ વિડીયો બનાવીશ. હવે જે 5મો પ્રશ્ન છે કે નીચેના ફકરો ધ્યાનથી વાંચીને પૂછેલા પ્રશ્નના ઉત્તર લખું. હવે એક ફકરો આપેલો છે, એના વાંચવાનો છે અને એમાંથી નીચેના આપણે સાચા ખોટા વિકલ્પો શોધવાના છે, ખરા ખોટા કરવાના છે. આપણે પહેલાં ફકરો વાંચી લઈએ. ધ્યાનથી તમારે ફકરો વાંચવાનો છે. આજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું. રસોડામાં ભારતી, કોકિલા અને રંજન પહોંચ્યા. તેમણે રસોડામાં 10 જાતના શાકભાજી જોયા. કેટલા જાતના જોયા? 10 જાતના શાકભાજી જોયા. રીંગણ, ટામેટાં, કોબીજ, ફુલેવર, મોગરી, સરગવાની શીંગો વગેરે વગેરે. કયું શાક બનાવવું તેનો નિર્ણય થતો નહોતો. શું હતું કે 10 શાકભાજી તો જોયા પણ કયું શાક બનાવવું તેનો નિર્ણય થતો નહોતો. કોકિલાએ કહ્યું, મને કોબીજનો સંભારો બહુ ભાવે છે. કોકિલાએ શું કહ્યું કે મને કોબીજનો સંભારો બહુ જ ભાવે છે. ભારતીએ કહ્યું, સરગવાની શીંગોનું શાક તો હું સાંજે જ બનાવું છું. એણે કહી દીધું કે સરગવાની શીંગોનું શાક તો હું સાંજે જ બનાવું છું. રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે. રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે પણ એને બનાવતા નહોતું આવડતું. એટલામાં મીનળ આવી. જાત જાતની શાકભાજી જોતાં જ તેણે મિક્સ સબ્જી બનાવવાનું સૂચવ્યું. કઈ સબ્જી મીનળે સૂચવી કે જાત જાતની સબ્જીઓ તો છે તો આપણે મિક્સ સબ્જી બનાવી દઈએ. છેલ્લે એવું જ થયું. આવું પંચકુટિયું શાક બનાવવાની બધી જવાબદારી ભારતીએ લીધી. કોણે લીધી જવાબદારી? ભારતીએ. જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ તે પછી ભાવના અને સાક્ષી આવ્યા. કોણ આવ્યું? ભાવના અને સાક્ષી આવ્યા. જે પહેલાં આવ્યા હતા એમનું મોં મચકોડાયેલું જોઈ તેમણે કહ્યું, હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું.
એણે શું કીધું, હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું. હવે આપણે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ કરવાના છે. પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધો. રસોડામાં છેલ્લે કોણ આવ્યું? રસોડામાં છેલ્લે કોણ આવ્યું? આપણે આમાંથી ફકરામાંથી શોધવાનું છે કે ભાવના, ભારતી, મિનળ કે કોકિલા. તો આપણે રસોડામાં બધું થઈ ગયા પછી કોણ આવ્યું છે? તો છેલ્લે એવું જ થયું. કોણ આવ્યું? ભારતી. કોણ આવ્યું? ભારતી. કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? જો અહીંયા લખેલું છે કે બધી જવાબદારી ભારતીએ લીધી. જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ તે પછી ભાવના અને સાક્ષી આવ્યા. તો બધી જવાબદારી કોણે લીધી હતી? ભારતીએ. બરાબર. તો કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો છે ભારતી. ભારતીના મોઢા પર અણગમો જોવા મળ્યો. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કરો. કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. ખરું, કોકિલાએ જ બનાવ્યો હતો, કારણ કે એને જ ભાવતો હતો. રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવે છે. ખોટું, એને તો આવડતો જ નથી ને, તો ખોટું. મિનળે પંચકુટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. સાચું, મિનળે જ આપ્યું હતું કે પંચકુટી શાક બનાવીએ. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું, તો ખોટું. પ્રશ્નના ઉત્તર આપો. એમાં છે ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે? તો ભાવના અને સાક્ષીએ રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે. એ આપણને આપ્યું ને પાછળ. અહીંયા તમે વાંચો તો અહીંયા લખ્યું છે કે ભાવના અને સાક્ષી આવ્યા અને એમણે એમનું મોં મચકોડાયેલું જોઈને તેમણે કહ્યું કે હવે પછીનું બધું કામ અમે સંભાળી લઈશું. મોં મચકોડાયેલું કોનું હતું? તો મોં મચકોડાયેલું ભારતીનું હતું. એ જોઈને ભાવના અને સાક્ષીએ કીધું કે હવે પાછળનું કામ અમે કરી લઈશું. તો અહીંયા આવશે કે ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે? તો ભાવના અને સાક્ષીએ રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે. ભારતીએ શાનું શાક બનાવ્યું હશે? તો ભારતીએ બધા શાકભાજીનું પંચકુટિયું શાક બનાવ્યું હશે. ભારતીએ કયું શાક બનાવ્યું હશે? પંચકુટિયું, એટલે બધાને ભેગું કરી અને પછી શાક બનાવ્યું હશે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો આના મેં ટોટલ 2 વિડીયો બનાવ્યા છે, એક પાર્ટ 1 અને એક પાર્ટ 2. પાર્ટ 1ની અંદર પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 5 અને એમાં 5મા પ્રશ્ન સુધી છે, અને બીજા પાર્ટની અંદર પ્રશ્ન નંબર 5ના 5મા પ્રશ્નથી 6ઠ્ઠા પ્રશ્નથી આગળનું બધું જ બીજા ભાગમાં છે. તો તમારે બંને જ વિડીયો જોવાના છે અને મારી સાથે સાથે જ બધું લર્ન કરવાનું છે. તો તમને આખું ચેપ્ટર પરીક્ષા માટે તૈયાર થઈ જશે. બરાબર. આ બધું જ મેં પાર્ટ 1 અને પાર્ટ 2માં બંનેમાં મૂકેલું છે. તમારે આવા જ વિડીયો જોઈએ તો મને કમેન્ટ કરજો કે મને આ ચેપ્ટરનો વિડીયો જોઈએ છે, તો હું એ પ્રમાણે વિડીયો બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.